વચનામૃત ગઢડા મધ્ય 21 ભાગ 1. સ્વામિનારાયણ હરે સંવંત 1878 ફાગણ સુધી પૂનમને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્ય દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિર આગળ વિરાજમાન હતા અને શ્વેત ખેસ પહેર્યો હતો ને શ્વેત ચાદર ઓઢી હતી તથા શ્વેત પાગ મસ્તક ઉપર બાંધી હતી અને શ્રી મહારાજના મુખારવિંદની આગળ પ્રેમાનંદ સ્વામી આદિક સર્વે પરમાંશ વિષ્ણુ પદ બોલતા હતા. પછી શ્રીજી મહારાજ બોલ્યા જે કીર્તન રહેવા દ્યો ને સર્વે સુરત દઈને સાંભળો. એક વાર્તા કરીએ છીએ જેટલા કલ્યાણને અર્થે વ્યાસજીએ ગ્રંથ કર્યા છે તે સર્વે સુરત રાખીને અમે સાંભળ્યા. તે સર્વે શાસ્ત્રમાં એ જ સિદ્ધાંત છે અને જીવના કલ્યાણને અર્થે પણ એટલી જ વાત છે જે આ સર્વ જગત છે તેના કરતા હર્તા એક ભગવાન છે અને એ સર્વે શાસ્ત્રને વિશે ભગવાનના ચરિત્ર છે. કાં ભગવાનના સંતના ચરિત્ર છે અને વર્ણાશ્રમના ધર્મની જે વાર્તા છે અને તેનું ફળ જે ધર્મ અર્થ અને કામ છે તેણે કરીને કાંઈ કલ્યાણ થતું નથી અને કેવળ વર્ણાશ્રમના ધર્મ વતે તો સંસારમાં કીર્તિ થાય ને દેહ કરીને સુખીઓ રહે એટલું જ ફળ છે અને કલ્યાણને અર્થે તો ભગવાનને સર્વ કરતા હરતા જાણવા એ જ છે અને જેવું પરોક્ષ ભગવાનના રામ કૃષ્ણાદિક અવતારનું મહાત્મ જાણે છે તથા નારદ સનકાદિક શુકજી જડ ભરત હનુમાન ઉદ્ધવ ઇત્યાદિક જે પરોક્ષ સાધુ તેનું જેવું મહાત્મ જાણે છે તેવું જ પ્રત્યક્ષ એવા જે ભગવાન તથા તે ભગવાનના ભક્ત સાધુ તેનું મહાત્મા સમજે તેને કલ્યાણના માર્ગમાં કાંઈ સમજવું બાકી રહ્યું નહીં. તે આ વાર્તા એકવાર કઈ સમજો અથવા 1,00,000 વાર કઈ સમજો આજ સમજો અથવા 1,00,000 વર્ષ કેળે સમજો પણ એ વાત સમજે જ છૂટક્યો છે. અને નારદ સનકાદિક શુકજી બ્રહ્મા શિવ એમને પૂછો તો પણ ડાયા છે. તે અનેક વાતની યુક્તિ લાવીને પ્રત્યક્ષ ભગવાનને પ્રત્યક્ષ સંત તેને જ કલ્યાણના દાતા બતાવે અને જેવું પરોક્ષ ભગવાનને પરોક્ષ સંતનું મહાત્મ છે તેવું જ પ્રત્યક્ષ ભગવાન
ને પ્રત્યક્ષ સંતનું મહાત્મા બતાવે. અને એટલો જેને દ્રઢ નિશ્ચય થયો હોય તેને સર્વે મુદ્દો હાથ આવ્યો. અને કોઈ કાળે તે કલ્યાણના માર્ગ થકી પડે નહીં. જેમ બ્રહ્મા શિવ બૃહસ્પતિ અને પરાશરાદિકા તે કામાદિકે કરીને ધર્મ થકી પડ્યા, તો પણ પ્રત્યક્ષ ભગવાન ને પ્રત્યક્ષ સંત તેનો પરોક્ષના જેવો જો મહાત્મે યુક્ત નિશ્ચય તો કલ્યાણના માર્ગમાંથી પડ્યા નહીં. માટે સર્વશાસ્ત્રનું રહસ્ય વાર્તા છે. સ્વામિનારાયણ ભગવાન સંવંત 1878 ફાગણ સુધી પૂનમને દિવસે બોલે છે. તે દિવસે એ રંગ રમવાનો જે એમનો દિવસ છે. પણ ભગવાન જ્યારે જ્ઞાન વાર્તા કરે ત્યારે લીલાને કાઢી નાખે બાજુ પર. જ્યારે પોતાના સ્વરૂપને ઓળખાવાનું હોય ત્યારે બીજી કોઈ પણ વાત એમાં ન લાવે. ચરિત્રો જોવે પણ જો સ્વામિનારાયણ ભગવાનના સ્વરૂપમાં ન બેસે તો ચરિત્ર પણ કામ એને ન લાગે. ભગવાન સ્વામિનારાયણ સભામાં બિરાજમાન છે. પ્રેમાનંદ સ્વામી ગાય છે. પ્રેમાનંદ સ્વામી એની સારંગીનો આલાપ કરે એટલે શરીર મારા ડોલવા માંડે. એ ગાય એટલે ભગવાન સ્વામિનારાયણ એવું એનું પકડ શબ્દ નથી. ભગવાન ખસતા ખસતા પ્રેમાનંદ સ્વામી પાસે આવી જાય. પ્રેમાનંદ સ્વામીનો એક પદ કોઈ પકડી રાખે તો પણ એ ભગવાનને ત્યાં લઈ જાય ઊભું રાખે. એને ક્યાંય સ્વામિનારાયણ ભગવાનને ક્યાંય એના લખાણમાં છોડ્યા નથી. એ પ્રેમાનંદ સ્વામી ગાય છે. ભગવાન સભામાં આવે કે છે કીર્તન રહેવા દો. કેમ રહેવા દો? એ એમનું પુરુષોત્તમપણું એમને સમજાવવાનું હોય ત્યારે કીર્તનને રોકી દે. ભગવાન સ્વામિનારાયણ જ્યારે વાત કહે છે, વાત એવી સુંદર કહેવાની હોય ત્યારે વાત ઉપર વજન બહુ મૂકે. એ વાત કહેતા પહેલા કહે છે બધા એને સુરત દઈને, સુરત એટલે વૃત્તિ રાખો તમે મારા, પછી સાંભળો. એક વાત કરવી છે. એને જ્યારે મહત્વનું કહેવાનું હોય ત્યારે એના આગળથી એના શબ્દો જ આવી જાય. ભગવાન સ્વામિનારાયણ આગલા અવતારના શાસ્ત્રો એવા છે. તો ભગવાન સ્વામિનારાયણ શાસ્ત્રને ન છોડે, કારણ કે એને પાછો આખો સત્સંગ એના શાસ્ત્રો પર ચલાવવાનો છે. જગતના કેટલાક માણસોએ શાસ્ત્રનો કાપી નાખ્યા, એના સિદ્ધાંત કાપી નાખ્યા અને એને જે વર્તન કરવું એ કર્યું, પાછળથી એનું ખલાસ થઈ ગયું. શાસ્ત્રને જાલ્યા નહીં. એટલે શ્રી મહારાજ શાસ્ત્રની બહાર કંઈ ન બોલે. કોઈ શાસ્ત્રનું એ ખંડન ન કરે. એમાં નકામી વસ્તુ કોઈ એ શાસ્ત્રથી અડે જ નહીં લખાણને. પણ વ્યાસજીએ લખ્યા એ તમામ ગ્રંથો એને સાંભળે, એમની પાસે એ જ ચાલુ રહેતું. જો શાસ્ત્ર વાંચવાની ભગવાને ટેવ પાડી તો આજ આખા સત્સંગમાં ઠેર ઠેર શાસ્ત્રો વંચાઈને સંભળાય. એ ભગવાનના પાડેલા સંસ્કાર છે. અને કેટલીક જગ્યાએ શાસ્ત્ર જ નહીં, એ તો નહીં વાંચવાનું. એમાં શું? કારણ કે એને એ પાળવું નથી એટલે વાંચવું નથી. અને એ કોઈનું ટકતું નથી. અત્યારે સ્વામિનારાયણ ભગવાનનો ધર્મ આખી દુનિયામાં આટો મારે ભચડો લે છે. એ શાને કારણે? એ શાસ્ત્રો એને બનાવ્યા છે. શાસ્ત્રો ઉપર ચાલવાનું કીધું છે. એમણે શિક્ષાપત્રીમાં સ્પષ્ટ કહ્યું કે આ મારા જે વચનો છે ન માને તે મારા સંપ્રદાય બહાર છે, એમ મારા સ્ત્રી પુરુષો જાણી લેજો. શાસ્ત્ર જતું રહે તો પછી રહ્યું શું? અત્યારે સ્વામિનારાયણ ભગવાનના શાસ્ત્ર ન હોય તો જાણવું શેનાથી બધું? એટલે ભગવાન સ્વામિનારાયણ શાસ્ત્ર છોડે નહીં. ભગવાન સ્વામિનારાયણ કે છે વ્યાસજીના કરેલા ગ્રંથો અમે સુરદઈને સાંભળ્યા. ભગવાન સ્વામિનારાયણ કે છે શાસ્ત્રમાં શું છે એનો સિદ્ધાંત કાઢે. એમાં સીધી વસ્તુ શું બતાવી?
એમાં સિદ્ધાંત છે, જીવના કલ્યાણને અર્થે આટલી જ વાત છે, એ સિદ્ધાંત થાય છે. આ સર્વે જગત છે તેના કરતા હતા ભગવાન છે. આવડું મોટું જગત છે, હજી આમાં કંઈ કોઈ ફેરફાર કરી શક્યો નથી માણસ જાતિમાં ફેર કર્યું, કોઈએ કંઈ સૂર્યચંદ્ર નવો કર્યો હોય, કોઈએ પાણી નવું કર્યું હોય, મોડલો બદલી હોય માણસની, કોઈ ચીજ કોઈનાથી થતી નથી. એટલે બધા એમને બેસી રહ્યા છે. જે માણસનું શરીર ઘડ્યું એમાં કંઈ પણ કોઈ ફેરફાર કરી શક્યું નહીં. એટલે આ જગત જેણે બનાવ્યું એના એક જ કરતા હરતા છે. બહુ લોકોએ કહ્યું બહુ ભગવાન છે, તો બહુ ભગવાન હોય તો બધી વસ્તુ બદલી નાખે ને? કોઈનાથી કંઈ થતું નથી. એ બનાવેલું બધું છે એનું, એમાં કંઈ ફેરફાર થઈ શકે નહીં. જે આકૃતિ એમને ઘડી એ પ્રમાણે જે થે, એમાં ફેરફાર થાય નહીં, કંઈ પણ થાય નહીં. એટલે ભગવાન સ્વામિનારાયણ એક જ ભગવાન છે, બે ભગવાન નહીં. તો બીજું થાય સામે, પણ થતું નથી કંઈ જ. એમને બીજા લોકો ધર્મના ચિહ્નોના વેશ બદલે, કપડાં બદલે, ચિહ્નો બદલે, પણ એક બદલાતું નથી. શું? એના શરીર ઉપરથી કાંઈ બદલાતું નથી. ભગવાન સ્વામિનારાયણ સમજાવે છે, કરતા હતા એક ભગવાન છે, બે ભગવાન નથી આ બ્રહ્માંડમાં. ભજનારા હજારો પ્રકારના છે, અને એ કંઈ પણ ફેરફાર એમાં કરી શકતા નથી. ભગવાન સ્વામિનારાયણ કહે છે, અને એ સર્વે શાસ્ત્રને વિશે ભગવાનના ચરિત્રો છે. જો ભગવાન હોય તો એના શાસ્ત્રો અને ચરિત્ર હોય, પણ એ હોય તારે લાવે ને, એ લાવે ક્યાંથી? એ જ વસ્તુ ના મળે. ભગવાન સ્વામિનારાયણ પુરુષોત્તમ નારાયણ હતા, તો ના ચરિત્રો અક્ષરધામમાં કેવા છે, આ પૃથ્વી પર કેવા છે એના ચરિત્રો લખાણ. કેટલા લખાણા કે આપણે આ આયુષ્યમાં વાંચી શકવાના નથી, એટલા લખાણા ચરિત્રો. એ ચરિત્રો કેમ લખાણા? તો કે એના જેવું ચરિત્ર કોઈનું નહીં, એટલે લખવું જ પડે. અને પેણે ભગવાન ગમે એટલા માન્યા હોય, એના ચરિત્રમાં કાંઈ ન મળે. ગમે એટલા ભગવાન માને, ગમે એટલા હોય, એનું ચરિત્રમાં કાંઈ નહીં હોય જ નહીં, બિલકુલ. ભગવાન સ્વામિનારાયણ જન્મ ત્યાંથી જ એના ચરિત્રો શરૂ થાય. ભગવાનપણાના થાય, માણા ત્યાં તો માણાપણાના થાય એના ચરિત્રો. એટલા ચરિત્રો લખાણા, પણ ઘણા મોટા ભાગના લખાણા નહીં. એક સજીમાના ચરિત્રનો ગ્રંથ સંતોએ કર્યો છે. 80,000 શ્લોક કર્યા છે, 8 ફૂટ જેટલો ઊંચો છે. પહેલાનું ચરિત્ર કાંઈ નહીં. અત્યારે માણસના ચરિત્રમાં કાંઈ નહીં, એનું લખાય નહીં. ગમે તેવો હોય, આખી દુનિયા કબજે કરી હોય, પણ એનું ચરિત્રમાં કાંઈ નહીં. એટલે એની કથાએ થાય નહીં, એની વાતે થાય નહીં, કંઈ થાય નહીં. સ્વામિનારાયણ ભગવાનના ચરિત્રો એટલા બધા લખાણા છે. એક સંતોએ નહીં, હજારો સંતોએ લખ્યા, પણ એ જેટલું એમણે જોયું એટલું લખી લીધું તરત જ. જેને લખતા આવડતું તરત જ લખી લીધું. ત્યારે એના ચરિત્રોથી જ ખબર પડે, અને એ લખાણમાં હોય. અને એ ચરિત્રો તમે વાંચો અને ત્યાં જાઓ તો ત્યાં નીકળે. પેલાનું ચરિત્ર જ નહીં, એટલે વાંચવાનું શું છે? કથા શાની કરે? એના ચરિત્રમાં જ કોઈના કાંઈ નહીં. ગમે એટલા ભગવાન માને, પણ એના ચરિત્રમાં કાંઈ નહીં. એ ચરિત્ર આવે, એના ઉપરથી જ ખબર પડે. રોજે કંઈ નવું નવું ચરિત્ર કરે, એ કોઈ દાડો કોઈનાથી બની શકે જ નહીં. ભગવાન એક ઠેકાણે હોય, દભાણમાં યજ્ઞ કરતા હતા. એમાં કચ્છના હરિભગત આવેલા, તે દર્શન કરીને પછી કચ્છમાં જતા હતા. તો એક ગામમાં નરા સાધુ અને ભગવાન. તો કે અહીં કોણ છે? કે સ્વામિનારાયણ. કે સ્વામિનારાયણ તો દભાણમાં છે ને, તો કંઈ કથા કરે છે. હવે જ્યાં એ સાંભળે છે, ત્યાં એક કચ્છનો હરિભગત આવે છે, બધે સંદેશા પહોંચવા. ભગવાન અમારા ગામમાં કથા બેસાડે, ત્યાં આવજો. એના ચરિત્રોનો પાર નહીં. એ ચરિત્રો છે, એના ઉપરથી જ ખબર પડે કે આ પરમેશ્વર છે, નહીંતર એ પડે જ નહીં. અત્યારે તમે સ્વામિનારાયણ ભગવાનના ગ્રંથો વાંચો, કોઈની સલાહ ના લો, કંઈ કોઈનું ન પૂછો. જો વાંચો, થોડીક જ બુદ્ધિ હોય, તરત જાણે કે આ પુરુષોત્તમ નારાયણ છે. એટલા એના ચરિત્રો. ત્યારે ક્યાંક ક્યાંક એકાદે લખાણ લખ્યા, કોઈએ જોયા ના હોય પછી લખ્યા, ભગવાનના ધ્યાન યોગથી લખ્યા. આને તો મૂર્તિમાન હામે જ છે લખવાના છે.
એ ચરિત્રો છે એને. આપણા શાસ્ત્રો બધા છે એ ભગવાન સ્વામિનારાયણના ચરિત્રોના છે. અહીં ભગવાને શું કર્યું તો કે અહીંયા કર્યું. લોજમાં એમણે શું કર્યું તો કે આટલાવાના લોજમાં કર્યા એમણે. ભગવાન સ્વામિનારાયણના ચરિત્રો છે અને બીજા ચરિત્રો છે એમની સાથે સંતો લાવ્યા એના ચરિત્રો છે. કેટલા છે કે તો એ ગણાયની એટલા છે અને લખાણા નથી. ગોપાળાનંદ સ્વામી હતા એ ખુશાલ ભટ્ટ હતા એ જન્મ્યા ક્યાં કે ટોયડા ગામમાં જન્મ્યા. કોને ત્યાં જન્મ્યા કે આને ત્યાં જન્મ્યા. એને જન્મીને શું કર્યું તો કે એને ત્યાં શામળાજીની મૂર્તિ આવતી દર્શન કરવા. એ યોગ સાધતા, એ ભણાવતા, ભજન ભાવ કરાવતા, એ ઘણા દેવોની સાધના કરેલી. પછી શું એમણે કર્યું એ સ્વામિનારાયણ ભગવાનની ભેળા મળ્યા, ભગવાન એને લઈ ગયા. પછી શું કર્યું તો કે એને વડોદરા મોકલ્યા. એમણે એમના ચરિત્રો હોય એના પરથી જ ખબર પડે કે આ ભગવાનના સંત છે. જેમાં કાંઈ ના હોય એના ચરિત્રમાં જ કાંઈ નહીં, કાઢવું શું એમાંથી. નન સંતોએ એનું ચરિત્ર ક્યાંય ન લખ્યું. એ શ્રીજી મહારાજનું તમામ ચરિત્ર લખ્યું, એની કોઈ વાત ન લખી. એક નિષ્કુળાનંદ સ્વામીએ એટલું જ લખ્યું છે કે ભગવાન મારે ઘેર આવ્યા અને વસંત પંચમીનો ઉત્સવ કર્યો. વધારે એનું કાંઈ નહીં. એ કારણ છે કે આના ચરિત્ર સમજાવવા જેવા છે, આપણા ચરિત્ર સમજાવવા જેવા નહીં, આમના જ છે. એ ભગવાન સ્વામિનારાયણ કે છે સંતના ચરિત્રો છે. એનાથી ખબર પડે કે આ પરમેશ્વરને ભજનારા હતા, એના ચરિત્રોથી જ ખબર પડે. તો એમના ચરિત્રો છે લખાણા. એ કેમ લખાણા? એના ભગવાનના સંબંધવાળા ચરિત્રો છે. અને માણસનું ચરિત્ર ન લખાય, કોઈનું કાંઈ પણ નહીં નીકળે ને એના ચરિત્રમાં કાંઈ. બધા ઊંધા ચરિત્ર એટલે ઢાંકી રાખવા જ પડે. ભગવાન સ્વામિનારાયણે કહ્યું મુક્તાનંદ સ્વામીને કે મારો જન્મથી માંડીને મેં જે કર્યું છે તે મેં કર્મ કર્યા તે એ તમે લખો. એક એમાં જ પરમેશ્વર પણ આવી જાય એમ, એના ચરિત્રોમાં જ. અને સંતોના ચરિત્રમાં જ આવી જાય કે આ પરમેશ્વરના સંત છે. અને બીજું એમાં શું છે તો કે વર્ણની જે વાત લખી છે કે વર્ણ પ્રમાણે આચરણ કરે તો દેહ સુખી રહે. એ ભગવાન એ પણ જાણે છે. કેટલાક ધર્મ ના પાળે, મંદિરમાં જાય, ભજન માળાના કંઈ ના કંઈ સુખી કેમ તો કે વર્ણ આશ્રમનો ધર્મ પાળે છે. એ વર્ણ છે એનો ધર્મ પાળે છે. બ્રાહ્મણ હોય એ બ્રાહ્મણની રીતે વર્તે, સત્કર્મ કરે, પવિત્ર રહે, નિર્વ્યસની રહે તો એ શરીરે સુખી રહે. પણ એથી બીજું કાંઈ નહીં. એ શરીરે સુખી રહે, વર્ણ આશ્રમ પાળે એટલે. ત્યાગી હોય એ ત્યાગ રાખે એટલે એને માને એટલે એને અન્ન લોકો વસ્ત્ર આપે એટલે શરીરે સુખી રહે, બીજું કાંઈ નહીં. આ ઘણા પણ છે, બહુ જ. એને સુખી દેખે તારે પેલો કે આ ભગવાન ભસતા નથી, કોઈ દાડો મંદિરે ને એ સુખી છે ને આપણે રોજ મંદિરે જઈએ ભજન કરીએ, દુઃખી કેમ છીએ આપણે થોડા? પેલો આ આશ્રમનો એ શરીર સુખી છે, મને સુખી નહીં. બુદ્ધિ એ સુખી નહીં, એ કોઈ રીતે બીજી રીતે સુખી નહીં. આટલું સુખ ભગવાન સ્વામિનારાયણ કે છે એ વર્ણાશ્રમનો ધર્મ પાળે, મહેનત કરે અને એને ભોગવે એટલું જ ફળ છે, બીજું કાંઈ નહીં. નિષ્કુળાનંદ સ્વામીએ કહ્યું જેમ કહાઈની બકરી હોય એ લીલી ચાર ખાય, કૂદકા મારે, બધું કરે, પણ જે દાડે એને પાડી અને ઉપર ચડી બેન છરો લઈને જયારે કાપે ત્યારે બે કરે. એમ આ કૂદાકૂદ કરે, જયારે કાળ આવીને પડે ત્યારે ઓય બાબલ્યા આવી ખબર નહીં આમ જવાનું થશે. આ બધા સુખિયાઓ આ રીતે હોય છે, એ પણ ભગવાનને ખ્યાલ છે. ત્યારે પેલો હરિભગત તો એ શું કે આ જો ને આપણે માળા ફેરવી દર્શન કરીએ, સ્વામિનારાયણ કરીએ તો એ પેલો સુખ પેલાને આટલું જ સુખ છે, પછી નહીં. એ પણ ભગવાન જાણે છે, એનો ઉલ્લેખ કરે છે. ભગવાન સ્વામિનારાયણ કહે છે તેણે કરીને કાંઈ કલ્યાણ એનો ધણી જ નહીં કોઈ, એની મેતે છૂટું કર્યું. જે કોઈ જાણીને સુખી છે એને કારણે છે, એ જાણે નહીં કોઈ. વર્ણ આશ્રમના ધર્મ પાળે એટલે સુખી જ થાય, પણ એ શરીર સુખી થાય, એ શરીરે જ છૂટી જાય
અને જીવ ત્યાંથી આગળ જાય નહીં. એને કારણે ભૂત પ્રેત થાય અને એને કારણે કથાઓ બેસાડે છે. જીવતા કેમ ન બેસાડી? ત્યારે કેમ ન કર્યું? મર્યા ગયા પછી કેમ બેસાડી? અત્યારે બધા મરી ગયા પછી કથા બેસાડે. મરી ગયો હોય પછી બેસાડે. પછી કેમ બેસાડી? એ આઈને છે એને સંભળાવવા. આ સાંભળતો છે. જાત જાતની કથા બેસાડે, પણ એ મરી ગયા પછી. ભગવાન સ્વામિનારાયણે કહ્યું છે, આ હું જે વાત કરું છું એ સુરતદયને સાંભળો છો. સુરતદયને એટલે પૂર્વમાં આત્મા જોડીને સાંભળજો. આત્માની અંદર ઉતારવાની વાત છે. ભગવાન સ્વામિનારાયણ કહે છે કલ્યાણને અર્થે, કલ્યાણ એટલે શું કરવાનું એ ભગવાન સ્વામિનારાયણ કહે છે મને તમારે સર્વેના કરતા હરતા જાણવા. જે કંઈ થાય તે સ્વામિનારાયણ થકી થાય, જે બને તે સ્વામિનારાયણ થકી થાય. સર્વે કરતા હરતા. હવે એને શી રીતે આપણે આ મગજમાં બેસાડવું? દેહ એમણે બનાવ્યું, સાચું એમણે. આ શરીરને કેમ ચલવું, દેહને કેમ ચલવો, આત્માને કેમ જોઈન્ટ કરો, એ બધું એમણે બતાવેલું છે. એ આ બ્રહ્માંડમાં કોઈને ખબર નહીં. અને જેટલા છે એટલા બધા મતલબી છે, સ્વાર્થિયા. અહીં કોઈ પરમાર્થી નહીં. તમામ સ્વાર્થી ગમે તે હોય પણ સ્વાર્થ કરો કંઈક. એનો અર્થ સરતો હોય એ તો એમાં હોય જ દરેકને. ભગવાન સ્વામિનારાયણ કે સર્વે કરતા ને હરતા. કરતા હરતામાં બીજું ન સમજીએ, પણ આ જે કલ્યાણનું ગોઠવણી કરી એ કર્યું ભગવાન સ્વામિનારાયણ આ સંપ્રદાયમાં. બે હાથમાં લાડવા એણે બતાવેલા છે. અહીં જીવીએ ત્યાં સુધી સુખી, દેહ મૂકીએ ત્યારે ભગવાનને ઘેર જવા. પણ બતાવેલું એનું. કોઈ પણ વસ્તુ આવે તેની બતાવેલી આવે. એ પ્રમાણે તમે કરો તો એ પ્રમાણે થઈને ઊભું રહે. હવે કરતા અને હરતા. હરી પણ લે, દેહ લઈ લે, આપણી બુદ્ધિ લઈ લે, એમની નાખે, આપણું હરી લે. દેહ આપણું લઈ લે, એ લઈ લે, એની બુદ્ધિ લઈ લે, અને ભગવાન પોતાની બુદ્ધિ ઉતારે. જે કંઈ છે નબળું એ લઈ લે અને એનું એમાં ઉતારી દે. ભગવાન સ્વામિનારાયણ છે એટલે કરતા હરતા છે. એ શબ્દ જ બહુ જબરજસ્ત શક્તિવાળો છે. સર્વે કરતા હરતા. એને તો કેટલા શાસ્ત્રો લાવવા પડે અને કોને કરી આપ્યું એ લાવવું પડે. જે કંઈ પરમસો શ્રેષ્ઠ બન્યા, અક્ષરધામ છે એને કરતા સજી મહારાજ. અનંત કોટી મુક્તોને હાંચવનારા સ્વામિનારાયણ. વિમાન લઈને તેડવા આવે. આપણે તો આ વિમાનમાં તો ઠેકાણું પડે એમ છે નહીં, અને આમાં બહુ માલી નથી. પડ્યો હોય તો ટાંટિયાઓ ભાંગી નાખે. પણ એ વિમાન લઈને આવે એ કરી દે. તમે કેમ કર્યું એટલે તરત જ આવે. એમ ભગવાન સ્વામિનારાયણે જે કંઈ કહ્યું હોય એ કર્યું હોય કે તરત જ એ થયું હોય. એટલે સ્વામિનારાયણનું કંઈ પણ હોય કરતા, સર્વે કરતા. જે કંઈ કરવાનું છે એ બતાવેલું એમનું છે. અને જે કંઈ નબળું લઈ લીધું અને હારું નાખ્યું એ એમણે નાખ્યું. આત્માની અંદર કંઈ હતું નહીં, કશું સંસાર ભરેલો, એમાં ભગવાન ઉતાર્યા, એનું કરેલું. બહાર દ્રષ્ટિની આગળ તો સંસારનારો છે દેખાય, એને આકાર દેખાય. જે કંઈ આ સંપ્રદાયમાં કર્યું એ ભગવાને કરતા અને પછી એને હરી લે, એને તે લઈ લે, તેડવા આવે તે પહેલાં પણ કહી દે તને હું લેવા આવીશ. એટલે કરતા હરતા જાણવા એ જ કલ્યાણનું સાધન છે. એમણે આટલા જ 4 શબ્દો છે, એમાં પણ બધા તમામ વસ્તુ આવી જાય. ભગવાન સ્વામિનારાયણને પોતાના સ્વરૂપને હવે સમજાવે. સર્વે કરતા સ્વામિનારાયણ. જે હજુ એને પાળતા નથી એટલે પછી એ મેળ ને, પણ પાળ્યું છે એને પૂછો તમને કેવા કર્યા, તો કે એની વાત જ વર્ણન થાય એવી નથી. આ 2 શબ્દોને સમજાવવા એ પણ અઘરા છે. શું આમાં કહેવું આપણે? હવે સર્વે કરતા હરતા આમાં રૂડું થઈ જાય. ભગવાન કેમ કરો એટલે રૂડું થઈ જ જાય. આ વડતાલમાં સંવત 1860 કોઈ આવે જ નહીં. આ વડતાલની પસાર કોઈ થાય નહીં. લૂંટાણા વગરનો જાય જ નહીં. એને બદલે અત્યારે કરોડો માણસ, આખા બ્રહ્માંડના દેવો અને આખા બ્રહ્માંડના જે શ્રેષ્ઠ માણસો વડતાલનું ચિંતન કરે સવારના પહોરમાં. એનું કારણ કોણ છે? એનું કારણ ભગવાન સ્વામિનારાયણ છે. અત્યારે આપણને કોઈ સારા કે એનું કારણ કોણ છે? કે સજી મહારાજ બતાવ્યું કરીએ તે. તમારે જેવું થવું હોય થવાય, પણ આમણે કીધેલું એને કીધું હોય તે કરીએ તો, નહીં તો નહીં. ત્યારે સર્વ કરતા તમારે જેવું કરવું એવું એ કરી આપે. તમે એમ કહો કે મારે અક્ષરધામમાં જ જવું છે, તો એ પ્રમાણે કરો.
એમની ઉપાસના કરો, અહીંથી છૂટો તો એ પ્રમાણે તેનું પૂરે. અને પેલો કહીને જાય કે આ ભગવાન સ્વામિનારાયણ પધાર્યા છે, આ ઊભા છે, વિમાન અહીં ઊભું છે, તમે પગે લાગો ને હું જાઉં છું. એ પ્રમાણે ગયેલા છે, પણ એ સ્વામિનારાયણને પ્રતાપે. એમ ભગવાન સ્વામિનારાયણ કહે છે, અત્યારે હું અહીંયા આવ્યો છું, આ પૃથ્વી પર આવ્યો છું. હવે પહેલી વસ્તુ માન કરે અને આવેલાની માને નહીં. ત્યારે પહેલા જ્યારે પહેલા અવતાર થયા ત્યારે બીજું માનતા હતા. એ શ્રી કૃષ્ણને પણ માથાકૂટ કરવી પડી છે. શ્રી કૃષ્ણજી જ્યારે આવ્યા પૃથ્વી પર ત્યારે અર્જુન બીજું બધું માનતો હતો. બધા પાંચે ભાઈના ઠરાવ જુદા જુદા. હવે આવ્યા છે, અસુરોનો સંહાર કરવા પધાર્યા છે. હવે કરે આ પેલું, હવે બેસી રીતે એને બેસાડી. એ અર્જુનને કોઈ વાતે નહોતો બેસતો, એમાં બીજાને બેઠું જ નહીં અડધું તો. તે કાંઈ કામ કરી શક્યા નહીં. અર્જુનમાં બેસાડતા જ વખત ગયો અને એને એકલાને વાત કરી. એનું નામ છે ગીતા. અને વાતથી ન સમજ્યા અર્જુનજી, ત્યારે શ્રી કૃષ્ણજીએ પોતાના દેહમાંથી જેને એ માનતા હતા એ દેખાડ્યું. તારે એને બેઠું. એમ ભગવાન સ્વામિનારાયણ આવ્યા ત્યારે પેલા આગલા અવતારને માને તો અહીંયા આવેનો અર્થ શું રહે? એટલે ભગવાન સ્વામિનારાયણ કહે છે, એનું જેવું મહાત્મા જાણે છે. આ વિશે તો બહુ ચર્ચાઓ થયેલી છે, બહુ વિચારણા થયેલી છે, એની રગજગો થઈ છે, પણ ભગવાન કંઈ નિર્ણય જો આપતા નથી. અત્યારે નિર્ણય આપી દેશ ચોખ્ખો હાવ. સ્વામિનારાયણ ભગવાન કહે છે, હવે એ અનંત કોટી મુક્તો લાવ્યા, ઠેઠ અક્ષરધામમાંથી લાવ્યા, અને કેટલાક અહીંના તૈયાર થયેલા હોય, આગળથી આવેલા નહીં. અહીં કોઈ ભજન કરીને, કોઈ સંતનો જોગ કરીને, કોઈ કરીને કંઈક છા હોય, પણ ભગવાન સ્વામિનારાયણ અનંત કોટી મુક્ત એ જ પોતે કે એ અક્ષરધામ જે છેલ્લામાં છેલ્લું સ્થાન કહેવાય, ત્યાંથી પુરુષોત્તમ અનંત કોટી મુક્ત અહીં ઉતાર્યા. હવે માને પેલું આગળનું, નારદજીનું માને, સનકાદિકનું માને, હવે આને માને નહીં. તો એ જે સાથે લાવ્યા, એમ જેણે ભજન કર્યું ને કામ કર્યું, એમ હું અનંત કોટી મુક્તો લાવ્યો. ભગવાન સ્વામિનારાયણ કહે છે, નારદજી એ અહીંયા તૈયાર થયા, એની કથાઓ જાણે છે. જડ ભરત બી અહીંયા તૈયાર થયા. ભગવાન સ્વામિનારાયણ કહે છે, જડ ભરત, શુકજી, સનકાદિક, હનુમાન, ઉદ્ધવ, એ સાધુઓ જે છે એ અવતાર સાથે આવેલા અને એ પાછા ફરેલા. હવે અહીં ભગવાન પોતે લાવ્યા ને આને માને ને પેલું માન્યા કરે, એનો મેળ બેસે નહીં. એ બેસાડવાનું આવ્યું અને આ બધાને આગળનું બેસાઈ ગયેલું છે અને આ બેસાડવું પડે. એ બહુ અઘરી બાબત છે. શ્રી મહારાજે ઘણા સમય સુધી આ વાત ન કીધી. એક કેટલાક સાધુ એમ કે આ પુરુષોત્તમ નારાયણ છે, સર્વે અવતારના અવતાર છે, કે ભાઈ કે ના, આ ભગવાન છે. જે ભગવાન છે એ માયલાજ ઈના ઈ જ ભગવાન છે. કોઈએ સ્વામિનારાયણને કહ્યું કે આ કૃષ્ણ જેવા છે, કોઈએ કહ્યું રામચંદ્ર જેવા છે, કોઈએ કહ્યું બુદ્ધ જેવા છે, કોઈએ કહ્યું નરસિંહ જેવા, કોઈ આવા એવા હોટ કળો કરી છે, પણ એ કહેતા નથી. એની યોગ્યતા જો આવતી નથી, એટલે અત્યારે હવે સ્પષ્ટ કરે છે બહુ. અને એની જે આ સ્પષ્ટતા કરેલી છે એ કલ્યાણકારી બહુ જ છે. ભગવાન સ્વામિનારાયણ કહે છે, આ જે બધા સાધુઓ મેં તમને ગણાવ્યા અને હું અનંત કોટી મુક્તો, એ કોણ લાવ્યા? અત્યારે ગોપાળાનંદ સ્વામીનું વાંચો અને એને માનો ને એને વાંચો એટલે ધામમાં જઈને ઉભા રહો. એ સાધુ લાવ્યા. એની સમાનતા બ્રહ્માંડમાં કોઈ નહીં, 14 બ્રહ્માંડોમાં નહીં. એ લાવ્યા. ક્યાંથી લાવ્યા? ઠેઠ તૈયાર થયેલી વસ્તુ અહીં ઉતારી. એને ધર્મ ઓળખાવ્યો. આટલો કોઈ આગલા જે બતાવ્યા સાધુ, એને આ પ્રયાસ કરેલો નહીં કોઈએ. એટલા આ અક્ષરધામમાંથી લાવ્યા કલ્યાણ માટે અને એને બેસાડ્યું. મુક્તાનંદ સ્વામીને સંભાળો અને એમનું વાંચો તો અહીં દેવ થઈ જાઓ, માણા નહીં. માણા મટી જાય. અહીં તમને દેવ માને. જેમ દેવ જે છે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ થયા, એ ભગવાન ભજીને થયા, એમ અહીંયા શ્રેષ્ઠમાં. દાદા ખાચરને તૈયાર કોણે કર્યા? કે ભગવાનના યોગથી ને સંતોના યોગથી. દાદા ખાચરના પત્નીએ કહ્યું, ભગવાન આ અમારા દરબારમાં તમે કાયમ 500 સાધુ રાખજો. શું એણે કર્યું? તો કે આ લાવે ક્યાંથી? અત્યારે માણસ ગમે તે જણકા કોઈ બાવાજી હોય, પેલા હોય, એની બાધા રાખે, એમાં એકેમાં ફળે એવું નથી. આ તમે કરો જ ખબર પડે. ગોપાળાનંદ સ્વામીનું કંઈ કહેલું હોય કે તમે આ પુરુષોત્તમની 5 માળા કરજો, તો એ બીજું થઈને જ ઊભું રહે, એને જવાનું જ ન રહે.
પ્રેમાનંદ સ્વામીનું એક પદ તમે કાયમ ગાગા કરો. વંદુ સહેજાનંદ સ્વરૂપ અનુપમ સારને રે લોલ. એ આખા 8 પદ છે. એ પદને બરાબર વાંચો, એનો અર્થ બરાબર કોઈ પાસે જાણો, તો એ 8 પદ તમને ભગવાનને ઘેર લઈ જાય. તમારે કંઈ કરવાનું રહે નહીં. ગોપાળાનંદ સ્વામી વડોદરામાં હતા. એમાં કંઈ યજ્ઞ થતો હતો. ત્યારે બધાએ બ્રાહ્મણો આવ્યા. ગોપાળાનંદ સ્વામી જ કરાવતા હતા. બધાએ વેદ 4 વેદના ભણેલા આવી ગયા, વ્યાકરણના વેદના ફલાણા બધા આવી ગયા. ઠીક. ત્યારે એક બ્રાહ્મણ ભગવાનના ભગત હતા. એ વંદોના પદ કાંઈ બોલતા, દાડામાં બોલ બોલ જ કરે. તો કે 8 વેદને ભણેલા ક્યાં આવ્યા છે? એને બોલાવો. એ આવ્યા. હવે યજ્ઞ શરૂ કરો. હવે 8 વેદ, અહીં તો 4 કહે છે. વેદમાંથી કંઈ નીકળે ન નીકળે, પણ આ વંદુના પદમાંથી સ્વામિનારાયણ નીકળે. ભગવાન સ્વામિનારાયણ એટલા સાધુઓ લાવ્યા પૃથ્વી પર કે જે સાધુનું વર્ણન પણ થઈ શકે ને એના ગુણોનું 30 ગુણો એમાં હતા. આ બ્રહ્માંડમાં ગુણવાળા સાધુ લાવવા હોય ત્યારે તમારે તપાસ બહુ કરવી પડે. એટલે મુક્તાનંદ સ્વામીએ જે ખરાબ સાધુ હતા એની સખત ટીકા કરી એમણે, અને પોતાની જાતના સાધુ સારા રે, શ્રેષ્ઠ બને એને માટે પરમહંસોએ લખાણ બહુ કર્યા કે એ સંતો તમે આ પ્રમાણે રહેજો, કોઈ વસ્તુ સંગરતા નહીં, એક સોય જેવી ચીજ તમે કોઈ પાસે માગતા નહીં, તમારી વતી માગણ થઈ જશે. દુનિયામાં બધા માગણ થઈ ગયેલા છો. આ કીધું તમે માગતા નહીં, તમારી પાસે બધા માગશે. એ સ્વામી કૃપા કરો તો હું અન્ય સુખી થાઉં. ઘરમાં ભૂત પ્રેતની ઉપાધિ બહુ સુખી, એ તમારી પાસે માગશે. તમે કોઈ પાસે માગતા નહીં, અને જરૂર લાગે તો મોટેરા સંતોને કહેજો, એમાં વૃત્તિ જ રાખતા નહીં. અને મુક્તાનંદ સ્વામી પોતે સાધુ છે, એમની સાધુની જાતને શ્રેષ્ઠ બનાવવામાં એટલો પ્રયાસ એમણે કર્યો છે. એટલા લખાણ બ્રહ્માનંદ સ્વામીએ, નિષ્કુળાનંદ સ્વામી કર્યા છે. એટલે સ્વામિનારાયણ ભગવાનના સંપ્રદાયમાં સારા સાધુ કાયમ બનતા રહેવાના છે. એ શેને કારણે? તો કે મુક્તાનંદજીને કારણે, બ્રહ્માનંદજીને કારણે. શ્રેષ્ઠ સાધુ થવું હોય તો એનું લખાણ એને લેવું પડે છે. એટલે ભગવાન સ્વામિનારાયણ જે છે એમ કે છે પરોક્ષ જે સાધુ થઈ ગયા, એ આવ્યા અને ગયા. અને અત્યારે આ તમે જુઓ છો બધાએ, આ બ્રહ્માંડમાં 500 પરમહંસની જય, એ તો એક સ્વામિનારાયણ ભગવાનના સંપ્રદાયમાં જ. બીજા તો હજારો થયા, પણ 500ની કેમ બોલાય? તો કે એક દિવસે કર્યા. એ પુરુષોત્તમ હોવાને કારણે અને અક્ષરધામમાંથી ભગવાન લાવ્યાના કારણે એ પરમહંસ થયા. નહીતર સુખ મૂકીને દુઃખ કોણ વરે? શરીરનું સુખ, બુદ્ધિનું સુખ, સ્ત્રીનું સુખ, ધનનું સુખ, એ જેમાં સુખ સૌ માને છે એ મૂક્યું કેમ? એ પુરુષોત્તમે મુકાયું કે નથી? એક દિવસે થયા. એ આ બ્રહ્માંડમાં કોઈનું કામ નથી અને કોઈ કરી શક્યું નથી. એટલા એ લાવ્યા. અને જે પરોક્ષ સાધુ જે ભગવાને બતાવ્યા એ ક્યાંય ગયેલા નહીં. એ આ એક પણ કામ નહીં કરેલું. એમ આપણે ઊંડામાં ઊંડો અભ્યાસ કરીએ, સ્વામિનારાયણ શું અને 500 પરમહંસ શું, ત્યાર પછી એમાં તમે ચોટો તો કોઈ વાંધો છે જ નહીં. ભગવાન સ્વામિનારાયણ કે છે જેવું પરોક્ષનું તમે જાણો છો, એને બધા પરોક્ષનું જાણે, પણ જે ભગવાન લાવ્યા છે સાથે એ સાધુનું મહાત્મા ન જાણે, આગળ જાય. એ દુનિયા કાયમ આ માનતી આવી છે. એટલે ભગવાન એ સ્પષ્ટતા કરશે બહુ છે. આટલા શબ્દોમાં તો તમામ જે મૂંઝવણો છે બધી જાતની એ ખલાસ થઈ જાય છે. અને આની માથાકોટ બહુ કરી, કારણ કે જ્યાં સુધી સ્પષ્ટતા ન કરે ત્યાં સુધી કીર્તન પણ એવા પ્રકારના થયા. જ્યારે ભગવાન આ સ્પષ્ટતા કરશે પછી શુદ્ધ કીર્તન બનશે, શુદ્ધ જ્ઞાન બનશે. એટલે જે કીર્તનોમાં થોડો થોડો ફેર બતાવે છે એ ફેર એમાં ફેર છે, એ ફેર બતાવે છે. કોના બનશે? ભગવાન સ્વામિનારાયણના બનશે. શુદ્ધ મંત્ર બનશે. એ ક્યારે બનશે? ભગવાન સ્પષ્ટતા કરશે ત્યાર પછી બનશે. નહીતર એ જ પોતે ભજન કરે ને આમાં બેહેસી રીતે, પણ આમાં એની સમજણ નથી. અત્યારે તમે એક માળા કરો 500 પરમહંસની જય, 500 પરમહંસની જય, એ ઘરમાં તેજ મારી દે. એના નામથી જ ભૂત પ્રેત જતું રહે, બીજું લાવવાનું કારણ ન બને. અત્યારે સારંગપુરમાં કોઈ ભૂત નીકળે અંદરથી, ત્યારે એને એક પાણી લઈને સંકલ્પ કરાવે કે બહુ હાથમાં અગરબત્તી ચાલ,
આ ખોળિયામાં ફેર આવું તો મને સ્વામિનારાયણ ભગવાનની આણ છે. જો દીધી એને આણ છે એટલે એનું તને કૌંસોમાં પેસતો નહીં. આ ખોળિયામાં ફેર પેશ તો તને ગોપાળાનંદ સ્વામીની આણ છે. એ કેમ કીધું? એ જાણે છે કે આનાથી થાય. ભગવાને આ જો કહ્યું તમે કરો, એ ગોપાળાનંદ સ્વામીનો પણ આકાર ઘરમાં હોય, સ્વામિનારાયણ હોય, પણ સ્વામિનારાયણ મુખ્ય જોઈ એમાંથી આવેલું છે. જેમ છોકરો હોય એ કહે કે મારા બાપ થકી, મારી મા થકી ને મારા બાપ થકી જન્મ, ઘર એને મને આપ્યું, મને મોટો એને કર્યો. પણ એ છોકરો એમ ન કહે કે હું મારી જાતે જન્મો, હું મારી જાતે મોટો થયો, હું મારી જાતે ઘર કર્યું. હવે હેંડતા નહોતું આવડતું, ઘર કરવાની તો વાત એ ક્યાં છે. એમ આ 500 પરમહંસો, બીજા હજારો પરમહંસો એ ભગવાન સાથે લાવ્યા. હવે એનું માતમ જાણે નહીં, આગળનું જાણે. હવે એ તો પતી ગયું ને, એ ખેલ થઈ ગયો. આ તમારી સામે ઊભા છે. ભગવાન સ્વામિનારાયણે એ જે પરમહંસો લાવ્યા પોતે એને મનાવવા છે. દાદા ખાચરનું જે ઘર છે અત્યારે અક્ષરધામ તુલ કેમ થયું? તો કે પુરુષોત્તમ અને પુરુષોત્તમ લાવેલા સંતો ત્યાં રહેલા છે, એને કારણે બન્યું. ભગવાન સ્વામિનારાયણ કહે છે, આ હું તમને જે સમજાવું છું એવું તમે મહાત્મા સમજો. મારું અને હું મુક્તો લાવ્યો તેનું. એને કલ્યાણના માર્ગમાં કોઈ વાંધો નથી. કલ્યાણના માર્ગમાં શું? જે કંઈ કરવાનું છે એને બતાવેલું, એને કલ્યાણ કહેવાય છે. એમ ભગવાન સ્વામિનારાયણનો જોગ થયો, આ પરમહંસોનો જોગ થયો, તો એ તમારું પરમ કલ્યાણ થવાનું છે, રૂડું થવાનું છે. એ આપણા પરમહંસોએ અને ભગવાને કહેલું છે. ભગવાન સ્વામિનારાયણ એટલું આ વાત ઉપર વજન દે છે ને, એટલી વજનદાર આ વાત છે, બહુ સ્પષ્ટતા કરી એમણે. એમ સ્વામિનારાયણ ભગવાને આ જે વાત કરી છે એ આમ તો છેલ્લામાં છેલ્લી વાત કરી નાખી છે. અને એ પોતે વાત ઉપર કેટલું વજન દે છે, કેટલું એ શું સમજાવે છે. આટલી જ વાત ભગવાન સ્વામિનારાયણ અને સ્વામિનારાયણ જે સાધુ લાવ્યા એની વસ્તુ આ બ્રહ્માંડમાં અત્યારે પડી બધી છે. એને બધાએ મંત્રો બતાવેલા, બધું બતાવેલું, પણ તે દાડે તો મૂર્તિમાન છે. ભગવાન સ્વામિનારાયણ કહીને જાય છે કે હું જાઉં છું, પણ કોઈ વસ્તુ કરવાની બાકી રહેતી નથી, સંપૂર્ણ કરીને હું જાઉં છું. પાછલે દાડે મારા સ્ત્રી તો કલ્યાણને પામે એ બધી ગોઠવણી કરીને જાઉં છું. એટલે આ સંપ્રદાય છે એ પરોક્ષ સંપ્રદાય નહીં, પ્રત્યક્ષ સંપ્રદાય ગણાય છે. ભગવાનનો બાંધેલો, 500 પરમહંસનો બાંધેલો, આમાં બીજા કોઈનું કામ લાગે એવું નથી, કરીને જ જાય છે. ભગવાન સ્વામિનારાયણ કહે છે, આ હું જે વાત તમને કહું છું એને એક વાર કહે તમે સમજાવો, એક વખત તમને આ કહી રહ્યો છું તે તમે ચોક્કસ સમજો, અથવા લાખ વખત આની આ વાત કહું તો આની આ સમજવાની છે. લાખ વખત કહીએ સમજો, આ સમજો, આ તમે જ્યારે એ વાત કહે છે એને સમજો, અથવા લાખ વર્ષ કેડે સમજો, પણ આ વાત સમજે છૂટ્યો છે. ભગવાન સ્વામિનારાયણે જે આ સંપ્રદાય બાંધ્યો એ સ્વયં પુરુષોત્તમે બાંધ્યો, એવો સંપ્રદાય આ બ્રહ્માંડમાં બંધાયેલો નહીં. આ વચનામૃત છે એ પ્રગટ પુરુષોત્તમ નારાયણ થયા અને જે અનંત મુક્તો સાધુઓ લાવ્યા એમની અંદર વાતચીત છે. એવો ગ્રંથ આ બ્રહ્માંડમાં અથવા કોઈ બ્રહ્માંડમાં એ વાંચવાનો, સાંભળવાનો, મળવાનો નથી. પ્રેમાનંદ સ્વામી 8000 પદો કર્યા છે, એમાં જે લખ્યું છે એ પણ ક્યારે બહાર આવશે? બ્રહ્માનંદ સ્વામીએ ભગવાન સ્વામિનારાયણની સુરત અને મૂરત એ બધું જોઈ એમણે લખ્યું છે. એને પણ 8000 પદો છે એમ એક લેખકે લખ્યું છે. એમના 70 રાગના તો પદો છે, 20 તો ગ્રંથો છે. એટલું પ્રત્યક્ષ ઉપરથી તૈયાર થયેલું, એટલું આ બ્રહ્માંડમાં નહીં. એટલે ભગવાન સ્વામિનારાયણનો જે સ્વરૂપ છે એ સર્વ અવતારને ધારણ કરનારું સ્વરૂપ છે, એટલે પોતે સમજાવે છે. અને અક્ષરધામમાંથી જે લાવ્યા એ એવા પરમાંશો આ બ્રહ્માંડમાં કોઈ થયા નથી, થવાના પણ નથી, એ લાવેલા. એટલે લાખ વાર કહે સમજો અથવા એક વાર કહે સમજો,
આ સમજો કે લાખ વર્ષ કેડે એ વજન કેટલું મૂકે છે. ભગવાન આ વાણી ઉચ્ચારશે એટલે તરત જ એ રોજ કંઈક જે સ્વામિનારાયણ ભગવાન કે તરત એનો એક સિદ્ધાંત બની જાય, એના લખાણો થઈ જાય. મુક્તાનંદ સ્વામીએ કહ્યું કે કોઈ એમ કીધે થઈ જતો હોય તો બધું થઈ જ જાય. કોઈ કહે છે હું રાજા છું તો ભિખારી કોઈ ન રહે. કોઈ કહેશે પાણી કરે, પાણી મળે નહીં તો એ તૃષાની છુપે નહીં. એટલે એમણે કહ્યું એમ એ બનતું નથી. પુરુષોત્તમ નારાયણનું પ્રગટ ભજન કરે એટલે પ્રગટ ઉપર જ હવે લખાણ થશે. એ લખાણ જે કાયમ બદલાતા રહ્યા એ સજી મહારાજ કે એટલું જ લખાય, વધારે ન લખાય. વધારે લખે તો એ ખોટું પડે એનું લખાણ, અને ભગવાન માન્ય પણ ન કરે. એટલે આ સંપ્રદાયમાં બધું પ્રત્યક્ષનું છે. પછી કંઈ થાય એમને જરૂર પણ નથી. એ દેહ મુક્તા પહેલાં પણ કહે છે કે હું જાઉં છું, કોઈ વસ્તુ મેં કરવાની બાકી રાખી નથી. એવું કરીને હું જાઉં છું. કોઈ અવતારના વખતમાં મૂર્તિ મંદિરે નહીં થયેલા અને મૂર્તિની પ્રતિષ્ઠાઓ નહીં કરેલી, એ પુરુષોત્તમ નારાયણે કરેલી. હજુ તો આનો અભ્યાસ થશે. મારી તો ટૂંકી બુદ્ધિ એટલે હું જાણી શક્યો ને સમજાવી શકતો નથી. જો આને કોઈ શ્રેષ્ઠ બુદ્ધિશાળી હોય અને એક વચનામૃત હોય, એનો 1 મહિનો અભ્યાસ કરે અને ભગવાનનો દ્રઢ ભગત હોય, ત્યારે આ વચનામૃતના શબ્દો બંધ એમ છે. અને ગમે તેને તમે પૂછો, ગમે તે દેવને પૂછો કે આ સ્વામિનારાયણ કોણ છે, તરત જ એ કહી દેશે. સંતદાસ સ્વામી બદ્રિકાશ્રમમાં ગયા છે, ત્યાં નરનારાયણ ભગવાને કહ્યું જે બધું છે તે ત્યાં જ છે. જે દેવોને મળ્યા, જે જ્યાં ગયા, એને કહ્યું કે પુરુષોત્તમ નારાયણ પૃથ્વી પર શું કરે છે, એનો સંદેશો થોડોક અમને સંભળાવો. સંતો જ કંઈ વાત કે કોઈને, જે માણસો ઘણા વર્ષો સુધી તપ કર્યું હોય એને કંઈ ઠેકાણું ન પડે, લુખું તપ, સંતો એને મળે એને વાત કે ભગવાને આવો એક સમયો કર્યો તો, સમયાનું વર્ણન કરે. ભગવાન આવા હતા, આટલી ઉંમરના હતા, આવા કપડા, ત્યાં એ વાત કરે ને ભગવાન પ્રગટ થઈ જાય. એ જેને વાત કે એ વાત ઉપરથી ભગવાન ત્યાં શરીર પ્રગટ કરે ને પહેલાં જેને વાત કે છે એ મૂર્તિમાન જોય. આટલું તો એમની વાતમાં છે. કારણ કે પરોક્ષ કાંઈ નહીં, જે કંઈ લખાણું એ પ્રત્યક્ષ લખાણું. એમને કપડાં કેવા પહેર્યા, શું એ બોલ્યા, એની કોઈ પણ વસ્તુ હોય એ મૂર્તિમાન જોઈને લખાણ, એટલે પ્રગટ થઈ જાય. એટલે સમાધિ કરાવીને નિશ્ચય કરાવવા માટે ભગવાને અન્ય જીવોને, હજારોને, એ જે માને એ દેવને બતાડે. એ દેવ કે અમે સ્વામિનારાયણ જે છે એ પુરુષોત્તમ છે અને એનું ભજન અમે કરીએ છીએ ને તમે ત્યાંનું ભજન કરજો. એ જ્યાં જાય ત્યાં આજ કહીને પાછા આવે. ગમે તેને મળે પણ એ બતાવે આ ભગવાન સ્વામિનારાયણ, અને ત્યાં જે 500 પરમાણુ છે એના તુલ્યા કોઈ બ્રહ્માંડમાં નથી. એટલે ત્યાંથી પાછા ફરી અને આ સ્વામિનારાયણને ભજેલા છે. એ કોણે લખ્યું છે તો કે મુક્તાનંદ સ્વામીએ લખેલું છે. એ પૂરો અનુભવ છે બધી વસ્તુનો, એમની હાજરીમાં જ લખાય છે. ભગવાન સ્વામિનારાયણે પોતાના પ્રત્યક્ષ અંગેની, પોતાના સાધુ સાથે લાવ્યા છે એની વાત કરી. એ સાધુને દુનિયામાં સાધકો હોય એ પરમેશ્વરને પૂજન બધું કરે, પણ ભગવાન સ્વામિનારાયણ જાણે છે હું સાથે જ લાવ્યો છું, એટલે ભગવાન એને જમાડ્યા વગર જમે નહીં. અત્યારે દાદા ખાચરનો જે દરબાર છે ને મંદિર છે ને થાન છે, એના તુલ્યા બ્રહ્માંડમાં કોઈ થાન નહીં. એ કેમ નહીં તો કે એ બે ત્યાં ઉતર્યા છે. આપણો આમલો છે, એને હજારો લોકો પગે કેમ લાગે છે કે એને સભા કરીને ત્યાં બેઠા છે. તો અને 500 પરમહંસો એક આમલો હતો, એની જોડે જોડીઓ ભરાવે અને ત્યાં જે સૂઈ રહે એટલે લાખો માણસનું મન એમાં ઠરે. એનું કારણ છે પુરુષોત્તમ અને પુરુષોત્તમના સાધુ બેઠા તે છે. અહીંના જે સાધુ તૈયાર થાય એ નહીં, અક્ષરધામમાંથી લાવેલા તે છે બધા છે. અને એનું કામ આ બ્રહ્માંડમાં અહીંના કોઈ તૈયાર સાધુ થાય, એક સાધુ આ કામ કરી શકે તેમ જ નથી. એની એક પણ ક્રિયા કોઈનાથી થાય ને એ સાધુ આ બ્રહ્માંડ ઉપર લાવ્યા. અને જે કોઈ ભગત કશાય ધર્મથી પડ્યા
તો તરત જ એ સાધુએ કે એ કંઈ નહીં, તમે આ પુરુષોત્તમ ભજો, એ એમને બતાવેલું છે. ઘણા માણસોએ કહ્યું મારાથી ભગવાનનું વચન પળાણું નહીં, મારાથી લોપાણું નિષ્કામી મને દઢ થતું નથી. તો એ સંતો એને સમજાવે કે તમે ચાલુ કરજો, બંધ પડતા નહીં, પણ એના યોગથી તૈયાર થઈ ગયેલા છે. ભગવાન સ્વામિનારાયણે એ વાત કરીને અંતમાં એણે કહ્યું કે મેં તમને જે આ વાત કરી છે એ સર્વે શાસ્ત્રનું રહસ્ય વાત કરી છે. જે બધા શાસ્ત્રો છે આની આ વાત ઉપર ઊભા હોય, એ બીજું કંઈ કહે નહીં, કંઈ છે નહીં. એટલે જે કંઈ શબ્દ માત્ર કહેવાય એનો સાર મેં તમને કહ્યો છે. ભગવાન સ્વામિનારાયણે આ વાતનું વજન બહુ દીધું અને પોતાનું જે સ્વરૂપ છે એને સ્પષ્ટ સમજાયું. નહીંતર આની માથાકૂટ થયેલી છે બહુ. જ્યાં સુધી આ કહે નહીં તો કોઈ ક્રિયા ઉપરથી કે સ્વામિનારાયણ ભગવાનના અવતારના અવતારી છે, તો કે તો માળા ફેરવે છે, એ તો મૂર્તિઓને દંડવત કરે છે. આવી કેટલીક રગ જગો જાત જાતની થયેલી છે, એના લખાણો પણ થયેલા છે. એ જો ભગવાન હોય તો ગુરુ શું કામ કરે અને એમનો કાનમાં મંત્ર શું કામ લે? આવી નાની નાની શંકાઓની અથડામણો શબ્દોની બહુ થયેલી છે. એ શબ્દ લડે છે. સ્વામિનારાયણ ભગવાન હોય તો મૂર્તિને હવારમાં શું કામ પૂજા કરે અને એ તપ શું કામ કરે? ઘર શું કામ છોડે ભગવાન હોય તો? અને રામાનંદ સ્વામીને ગુરુ શું કામ કરે? એ ગળે શાસ્ત્ર શું કામ રાખી મૂકે? એ મંત્ર ગાયત્રી આદિ મંત્રનો જપ શું કામ કરે ને કરવાની જરૂર શી પડી? શા માટે કર્યો? માટે એ ભગવાન પણ હોય કે કેમ? આવી શંકાઓ નાની નાની કરેલી છે. વળી ક્યાંક ક્યાંક કહ્યું છે કે આ ભગવાન જો ના હોય તો આ ક્રિયા થાય નહીં, એમ પણ કહેલું છે. અને કેટલાકને કહ્યું છે કે આ 24 અવતાર જો કાઢ્યા તો આ પુરુષોત્તમ જ ઠરે છે. આમ જાત જાતનું થયેલું છે. અને એમાં જેણે કહ્યું કે આ સ્વામિનારાયણ પુરુષોત્તમ છે એનું કયું થોડુંક વજનદાર ગણાણેલું છે, પણ શ્રીજી મહારાજ જેટલી સ્પષ્ટતા કોઈ કરે નહીં અને કોઈને એ અધિકાર નથી. એમના સ્વરૂપ વિશે કંઈ સ્પષ્ટતા કરવી એ કોઈની લાઈનમાં આવતું નથી. એ ભગવાને બહુ સ્પષ્ટતા પોતાના સ્વરૂપની કરી, પોતાના સાધુ સાથે લાવ્યા એની સ્પષ્ટતા કરીને ત્યારે બધાએ સાધુ એવા તો કીધું જ છે બધાએ તે દાડે કે આ સાધુ ને બીજા સાધુ નહીં, એમાં કંઈ નીકળે એમ નથી. ભગવાન સ્વામિનારાયણે સૌના કલ્યાણ માટે છેલ્લામાં છેલ્લું કહેવું જોઈએ એ ભગવાને આ વચનામૃતમાં કહ્યું છે. આટલી સ્પષ્ટતા આ જાણે પ્રથમવાર થતી હોય એટલી સ્પષ્ટતા કરી છે. એ એટલું વજન કેટલું દે છે આ વાતનું? લાખ વાર કહે સાંભળો, એક વખત કહે સાંભળો, લાખ વર્ષ કેડે સાંભળો. કરવાનું આ છે. એને સર્વે મુદ્દો હાથમાં આવ્યો કલ્યાણનો. કલ્યાણનો 100 મુદ્દો આવ્યો, પુરુષોત્તમ હાથમાં આવે અને પુરુષોત્તમને ઓળખાવનારા સાધુ હાથમાં આવ્યા. એ મુદ્દો છે. મુદ્દો એને કહેવાય. અત્યારે બીજું ઘર હોય એમાં બધું છૂટું રહે, પણ બધો મુદ્દો હોય એ ઠેકાણે રહે. સોનું ઠેકાણે રહે, પૈસા ઠેકાણે રહે, તગારો કોદાળા પાવડા જોડા એ તો રખડતા હોય, એમાં ક્યાં કાંઈ. અત્યારે જે ગુંજામાં પૈસા છે એ મુદ્દો કહેવાય, મૂળ વસ્તુ છે. એને બધી પ્રાપ્તિ કરાવનારી વસ્તુ છે. એ બરાબર દબાવે, પાટલું જોડે અંદર ઉતારે, ત્યાં પટ્ટો કસકસાઈને બાંધે, હાથ આમ રાખી મૂકે. પેલો જે મુદ્દો ખોલનારો હોય એને ખબર કે અહીં જ છે, એ હોવે ત્યારે ઘસરકો મેલી દે, પણ એ મુદ્દો છે. એ મુદ્દો એ પુરુષોત્તમ નારાયણનો જોગ થાય અને પુરુષોત્તમને ઓળખાવનારનો જોગ થયો. એ બે ભેગું થાય એ આ દુનિયામાં ઘણું દુર્લભ છે. શ્રી મહારાજના જે પરમાંશ આવે ને એક જ મંત્ર, એક જ દીક્ષા અને એક જ સંસ્કાર, એ આ ભેગું થવું બહુ દુર્લભ છે. એ ભગવાને આ પોતાના પ્રત્યક્ષ સ્વરૂપને સમજાવતા આ બહુ સ્પષ્ટતા કરી છે. અને છેવટે અંતમાં બોલ્યા છે કે જેટલું કંઈ હું કહીશ એ બધાનો સાર તમારે થોડો સમજી લેવો, એ સાર છે. આમાં બધોય મુદ્દો આવે છે. અને આ જેણે જેણે કર્યું છે એના ઘરે અક્ષરધામ તુલ થયા, એ માણસ અક્ષરધામ તુલ થયા, એની બુદ્ધિ અક્ષરધામની આવી. એવા તો હજારો ને લાખો તૈયાર થયા. અને જે શ્રેષ્ઠ બનવાના છે કલ્યાણના માર્ગમાં, એ ભગવાન સ્વામિનારાયણની કૃપાથી અને ભગવાન સાથે સાધુ લાવ્યા
તેની કૃપા દ્રષ્ટિથી સારામાં સારા માણસો કાયમ નર નારી તૈયાર થતા રહેવાના છે અને એના સંસ્કારને કારણે સારા સાધુઓ થતા રહેવાના છે. એ વાત ભગવાને બહુ સ્પષ્ટથી પૂરી સમજાવેલ છે.